આ તરફ ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નસવાડી ગ્રામ્યમાં બિસ્માર રોડને લઈ એવી હાલાકી થઈ કે 108 પણ અહીંયા રોડમાં ફસાઈ ગઈ હતી। 108ની ગાડી અહીંયા પહોંચી હતી। એક સગર્ભાને લેવા માટે જો કે એમ્બ્યુલન્સ અહીંયા ફસાઈ ગઈ ને ત્યારબાદ તેને બહાર કાઢવા માટે ટ્રેક્ટર બોલાવવું પડ્યું હતું। એમ્બ્યુલન્સ જ્યારે સગર્ભાને લઈ હોસ્પિટલ જતી હતી ત્યારે ગામના બિસ્માર રોડ પર તે ફસાઈ ગઈ અને દરમિયાન 108 એમ્બ્યુલન્સ ઢાળ ચડી ન શકતા એક ટ્રેક્ટરની મદદથી તેને ખેંચવામાં આવી હતી। તે સમયે કેવડી ગામના મેળફળિયાને જોડતા બિસ્માર રોડ પર જીવ સટોસટનો ખેલ ચાલ્યો હતો અને આ વચ્ચે સગર્ભા એમ્બ્યુલન્સની અંદર પીડાતી રહી હતી। જો કે હોસ્પિટલમાં સલામત રીતે પહોંચ્યા બાદ સ્વસ્થ બાળકને જન્મ પણ આપ્યો। જીવ સટોસટીના ખેલ બાદ સગર્ભાએ પોતાની વેદના પણ વ્યક્ત કરી હતી। પહેલી જ વાર 108 દર્દી માટે બોલાવી હતી તો કેવડી મેણફળિયામાં ઉતરી તો એ બીમારને લેવા માટે પછી પ્રયત્ન કરી ચડાવવાનું પણ ચડતું નહોતું એટલે પછી એ ટ્રેક્ટરથી ખેંચીને પછી ટેકરે ચડાવી। 108 ને એવું ઇમરજન્સી કંઈ કામ હોય તો રડ ખરાબના લીધે નીચે સુધી જઈ નહીં શકતું, ટેકરી પર જ રહી છે અને કાલે પહેલી વાર નીચે 108 ગઈ અને મારી ડિલિવરીના ટાઈમે 108 ઉપર ચડતી નથી એના લીધે ટ્રેક્ટરથી ઉપર ચડાવવામાં આવ્યું। એવી માંગણી કરીએ છીએ કે રોડ સારો બને અને વાહન નીચે સુધી જઈ શકે। વાઇફનો ડિલિવરીનો સમયે એમ્બ્યુલન્સ આવી હતી। એમ તો એટલા દિવસે ઉપર રહી છે પણ ગઈકાલે નીચે આવી હતી। 108ને ટાયર સ્લીપ ખાતા હતા એટલે ગામમાંથી ટ્રેક્ટર શોધી લાવ્યા અને બાંધીને ઉપર ચડાવવામાં આવેલી અને એમાં કદાચ મારી વાઇફનું મૃત્યુ થતું તો એમાં કોણ જવાબદાર? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી મેણફળિયામાં જ્યારે ગઈકાલે 108 પ્રસૂતાને લેવા માટે પહોંચી હતી અને પ્રસૂતાને લઈને જ્યારે 108 નીકળી પરંતુ ક્યાંક ને ક્યાંક જે 108 છે એના ટાયર ખાસ કરીને ખખડતો રોડ, વર્ષો જૂનો રોડ, જે રોડ ખરેખર પંચાયત નિયમ મુજબ એને ખરેખર રિપેરિંગ કરવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક રિપેરિંગ કરવામાં ન આવતા એ રોડ સાવ બિસ્માર બન્યો હતો, જેને લઈને ખાસ કરીને પ્રસૂતાને લઈને જે 108 નીકળી હતી એ 108 રોડ પર ફસાઈ ગઈ હતી એટલે ચાલી નથી શકતી। ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક આ પ્રસૂતાને અંદર પ્રસૂતા હોય એને ખાસ કરીને ટ્રેક્ટર ગામજનો મંગાવીને ટ્રેક્ટરમાં બાંધીને પ્રસૂતાને સારા રસ્તા સુધી 108 મારફતે બહાર લાવ્યા હતા અને ત્યારબાદ આ પ્રસૂતાને ગળભુરિયા દવાખાને પહોંચાડવામાં આવી હતી। પ્રસૂતાએ સ્વસ્થ બાળકનો જન્મ તો આપ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલે જીવ સટોસટના ખેલ ખેલાયા હતા। ત્યારે પ્રસૂતાની હાલ વેદના સંદેશ ન્યૂઝે જાણી ત્યારે એક જ પ્રસૂતાની માંગ હતી કે ભાઈ આવી ઘટના ફરી બનવી ના જોઈએ। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। નકલી ઘી, દૂધ, પનીર, જીરું, નકલી શાળા અને નકલી સરકારી કચેરી બાદ હવે રાજ્યમાં વધુ એક નકલીનું કૌભાંડ ઝડપાયું રાજકોટથી, જ્યાં હવે નકલી એલસી ઝડપાયા। જાતિનો દાખલો કઢાવવા માટે નકલી એલસી રજૂ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો। ભાંડો ફૂટી ગયો હતો। એલસી રજૂ કરતા વિકસતી જાતિ વિભાગના અધિકારીને શંકા જતા નકલીનો ભાંડો ફૂટ્યો અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું। નાયબ નિયામક અધિકારી જે બારોટે પોતાની ઝીણવટભરી નજરથી આ નકલી એલસીને ઓળખી લીધું અને આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો। અધિકારી આગળ મહુવા અને દ્વારકાના એલસી પણ રજૂ થયા। નકલીનો કારોબાર ચલાવતા વચેટિયાઓ દ્વારા ફક્ત 3500 રૂપિયા વસૂલી આ નકલી એલસી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે પોલીસે 4 શખ્સોને ઝડપી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે। ઘટનામાં આજે જનસેવા કેન્દ્ર બહુમાળી ભવનમાં એક વિકાણી હવસીભાઈ સામજીભાઈ કરીને એક જાતિનો દાખલો લેવા માટે આવેલા। હવે એમના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકીયા લખેલું છે એટલે હિન્દુ ધારકીયા એવા બક્ષીપંચ જાતિમાં સમાવેશ થતો નથી એટલે એમને અમારા ક્લાર્કે ના પાડેલી કે તમને બક્ષીપંચનો દાખલો ન મળી શકે એમ। તો એ અડધો એક કલાક પછી દેવી પૂજકનો દાખલો લઈને આવ્યા અને એની સાથે એના પુત્રનું પણ દેવી પૂજકનું લિવિંગ સર્ટિફિકેટ લઈને આવ્યા। એટલે એમને પૂછ્યું કે ભાઈ ક્યાંથી લાવે કે અહીંયા મળે છે એટલે એ ક્લાર્ક બંને અરજદારો એ મારી પાસે લઈને આવ્યા અને તપાસ કરતો જોયું કે આ ડાઉટફુલ લાગે છે એટલે મેં એને કડકાઈથી પૂછ્યું કે આ તમે એલસી ક્યાંથી લાવ્યા, તમારું અસલ એલસી તો આ છે એમ।
તો કે સાહેબ અહીંયા બહુમાળી ભવનમાંથી લાવ્યા છીએ, કેટલા રૂપિયામાં લીધું એવું પણ પૂછ્યું. તો કે ગઈકાલે અમે 1000 રૂપિયા આપેલા અને આજે 2500 રૂપિયા, 3500 રૂપિયામાં અમને આ 2 LC મળેલા છે. એટલે આ ભાઈ ધડ કરતા હતા કે ભાઈ શેના માટે, તો કે ભાઈ LC માટે. તો બે સાહેબને ઉપર પાર્થભાઈને એને બોલાવ્યા, એને સાઇન કરી, તો એને ડુપ્લિકેટ LC આપેલા છે. એ એક ભાઈ, બે ભાઈ રૂખડિયામાં રહે છે અને 3500 રૂપિયામાં એજન્ટ દ્વારા એને LC કાઢી દીધા છે. એકનું દ્વારકાનું છે અને એક મોવા ગામનું રાણપુરનું LC છે. એટલે મેં એને રજૂઆત કરીને બારોટ સાહેબને રજૂઆત કરી. બારોટ સાહેબે પોલીસને બોલાવીને મનીષાબા વાળાને રજૂઆત કરી. એમ કરીને આ 11 જણા કોન્ટા છે એના એજન્ટો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખૂબ જ સૂચક ટકોર કરી છે. તેમણે કહ્યું મેયર અને ધારાસભ્યોએ કામગીરી બાબતે ધ્યાન રાખવું જોઈએ. મેયર થઈ જાય એટલે પછી વોર્ડમાં જ કામ કરવું તેવું ન ચાલે, અને ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા અને મનપા પર કબજો જમાવે તેવું ન થવું જોઈએ. લોકોની મુશ્કેલીઓ જનપ્રતિનિધિ કેમ નથી સમજતા? પૈસા આપીએ છીએ તો તેને કેમ મેનેજ નથી કરી શકાતા? પૂરતા રૂપિયા ફાળવાય છે તો પછી કેમ આયોજનબદ્ધ રીતે કામ થતું નથી? તેવા સવાલ મુખ્યમંત્રીએ આજે કર્યા હતા. ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે, તમે તમારા વોર્ડમાં લઈ જાવ એવું નહીં ચાલે, એવું બધું ના હોય. હવે આપણે બધા એટલા સમજી ના શકીએ તો શું કરે. મેયર થઈ ગયા એટલે પછી એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે. અને ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે. સજેશન આપી શકાય, બધાના સજેશન હોય, બધાને એકબીજાના સહકારથી ચાલે, સજેશનોથી ચાલે. એમાં બેસ્ટ હોય આપણે બધાએ ભેગા થઈને કરવાનું. ફ્રાન્સમાં કબૂતરબાજી અંગે મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે CID ક્રાઇમની તપાસમાં 66 મુસાફરોના નામ સામે આવ્યા. મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદના મુસાફરોની પૂછપરછ થઈ છે. અમેરિકા જતા મુસાફરોને એજન્ટો $1,000 થી $3,000 આપતા હતા. મુંબઈ, દિલ્હીથી દુબઈ ફ્લાઇટ કોને બુક કરાવી તે દિશામાં હાલ તપાસ થઈ રહી છે, અને વિઝા ફી કયા ખાતામાંથી આવી છે તે મુદ્દે પણ તપાસ થઈ રહી છે. 66 લોકોમાંથી CID ક્રાઇમે 55 લોકોના નિવેદન લીધા. અત્યાર સુધીમાં કુલ 15 જેટલા એજન્ટના નામ પણ સામે આવ્યા. એજન્ટના નામ સામે આવતા તપાસ હાથ ધરી છે. માઇકલ ચંદ્રેશ રેડ્ડી, કિરણ પટેલ સહિતના એજન્ટો છે જેમના નામ સામે આવ્યા. વિરામ બાદ આપનું સ્વાગત છે. છેલ્લા 4 દિવસથી નવા હિટ એન્ડ રનના કાયદાનો ડ્રાઈવર્સ ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે અને તે અંગે હડતાળ પણ થઈ રહી છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ્સ પર આજે કતારો પણ જોવા મળી, કારણ કે ટ્રકના પૈડા થંભી ગયા છે. ક્યાંક માર્કેટિંગ યાર્ડમાં માલનો ભરાવ થઈ રહ્યો છે, કારણ કે ટ્રકની અવરજવર બંધ થઈ છે, અને અનેક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ પણ થઈ ગઈ છે. અને જો હવે ચીજવસ્તુ સમયસર નહીં પહોંચે તો 2 થી 3 દિવસમાં તેની અછત પણ સર્જાઈ શકે છે. સાથે અનેક વસ્તુઓના ભાવ વધવાની પણ ભીતિ છે. દેશભરમાં ટ્રક ડ્રાઈવર્સ હડતાલ પર છે.